हाय फ्रेंड्स, आ ए रूम छे ज्यां हूँ मारा शॉर्ट्स बनावुं छुं अने आ ए लोकेशन जुओ। अने फर्स्ट टाइम हूँ ब्लॉग बनावा जई रह्यो छुं, जेमां हूँ तमने सूरतना नाना मोटा मंदिरो बतावीश, जेम के राममढ़ी, इस्कॉन टेम्पल, सिद्धनाथ महादेव अने रस्तामां बीजा आवता घणा नाना मोटा मंदिरो। अने ब्लॉग जोया पछी कॉमेंट जरूरथी करजो के तमने आ ब्लॉग केवो लाग्यो, जेथी मने खबर पड़े के मारे बीजा ब्लॉग बनावा के नहीं। तो लेट्स स्टार्ट। आ अमारुं घर छे, आ हमारी सोसायटी छे। तो लेट्स स्टार्ट, अपना ब्लॉग ની શરૂઆત કરીએ। અહીંયાથી હું નીકળું છું। ઓકે, હવે હું બાકી તમને રસ્તામાં બધું બતાવીશ। તો મિત્રો, આ ડભોલી બ્રિજ પાસે હું આવી ગયો છું અને અહીંયાથી મારો ફ્રેન્ડ પણ મારી સાથે આવવાનો છે, તો એ પણ આવી ગયો છે। તો આ બે મારો મિત્ર પણ આવી ગયો છે। હાય હાય। એટલે હાલબા હાલા ક્યારનો તારી વાટ જોઉં છું, મોડું થાય। બહાર ગાડી નાખી, હાલ જોઈએ। હાલ ભાઈ ઉપર હાલ, જવા દે હાલ। ડભોલી બ્રિજનો નજારો। તો ભાઈ ગાડી આંકવામાં ધ્યાન દેજો, પાછળ ફરીને આગળ ફરીને કઈ જોતો નહીં, નકર આ વ્લોગ આપણો છેલ્લો વ્લોગ થઈ જાય। તો હવે આપણે આ ઇસ્કોન સર્કલે પહોંચી ગયા છીએ। આ છે ઇસ્કોન ટેમ્પલ ના એન્ટ્રી ગેટ। આ મારો ફ્રેન્ડ ગાડી પાર્કિંગ કરે છે, દર્શનાર્થીઓ આવી રહ્યા છે। तो चलो આપણે અંદર જઈએ। આ વોચમેન સાહેબ છે। હરે કૃષ્ણ। આ છે ગોવિંદા પ્રસાદ, જ્યાં નાસ્તાઓ મળી રહ્યા છે। ઇસ્કોન માં અમે એન્ટ્રી કરી લીધી છે। ચાલો હવે તમને અમે બધું બતાવીએ। અહીંયા મસ્ત મજાનું કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ છે, જુઓ તમે। एक थी एक मनमोहक मूर्तिओ छे। 34 हाल भाई मनोज कई बताई दे तू कई। અને આ છે મુખ્ય મંદિર। આ મંદિરમાં આપણે એન્ટ્રી કરી લીધી છે। અને અહીંયા દોસ્તો કઈક મંદિરનું કામ ચાલી રહ્યું છે, જો પાછળ તમને દેખાઈ રહ્યું છે। આ મિત્રો કઈક સમારકામ કરી રહ્યા છે મંદિરનું। तो मित्रों, आ हतुं इस्कोन मंदिर। हवे आपणे जई रह्या छीए राममढ़ी। हवे तमने हुं राममढ़ीना दर्शन करावुं। इस्कोन मंदिरनी अड्डीनी ज लाल बापानी राममढ़ी छे। आ इस्कोन मंदिर छे, एनी एक्ઝેક્ટ बाजुमां लाल बापानी राममढ़ी छे। हवे आपणे राममढ़ीनी मुलाकाते जईशुं। अहींया आ राममढ़ी पासे जोवो स्कूल छे प्राथमिक, संत पूज्य श्री मोटा प्राथमिक शाळा, गवर्नमेंट स्कूल छे। मित्रों, हमारो फर्स्ट व्लॉग छे, जे मारे बोलवामां घणी मिस्टेको थाय छे, जेने तमे इग्नोर करी देजो। सेकंड व्लॉग मां आपणे थोडું ધ્યાન રાખશું। आ छे राममढ़ीनो गेट। ओके, આપણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છીએ। અહીંયા એક માજી દર્શન કરી રહ્યા છે। આ ગૌશાળા છે। આ ભાઈ અહીંયા ઘાસની સેવામાં બેઠા છે, જે આ મશીન દ્વારા ઘાસનું કટિંગ થાય છે। ચાલો આપણે આગળ બતાવીએ। मुख्य मंदिर है राममढ़ी।
અહીંયા ફોટા અલાઉડ તો શાયદ નથી, પણ આપણે છતાંય શૂટિંગ કરી લઈએ છીએ. અહીંયા માસી સેવા કરી રહ્યા છે મંદિરની. અહીંયા બતા અહીંયા ઓરો નજીક આય મને લે. અરે અત્યારે આ કુંડમાં પાણી નથી. હવે ચાલો મિત્રો, હું તમને આપણે અહીંયા જુનાગઢ પણ છે, જે મિની ગિરનાર કહેવાય છે, એવું તમને બતાવું. ચાલો એના દર્શન કરીએ આપણે. જો આ સામે જે છે મિની ગિરનાર, આ મિની ગિરનાર છે. જે જુનાગઢ ન જઈ શકે એને અહીંયા આવવું. મિત્રો હવે આપણે રામબઢીના ઓવારે જઈ રહ્યા છીએ. અહીંયા ઓવારો છે સરસ મસ્તીનો. આ રામબઢીના પાળા પર આપણે આવી ગયા છીએ. જુઓ, તાપી કાંઠો પણ સરસ મજાનો છે. અહીંયા ઘણા દર્શનાર્થીઓ આવે છે. આ એક ફરવાનું સ્થળ પણ છે. ઘણા લોકો અહીંયા ફરવા આવે છે. જુઓ, તમે જોઈ રહ્યા છો. વાતાવરણ પણ સરસ મજાનું છે. તો મિત્રો, ઘણો ટાઈમ થઈ ગયો છે અને સિદ્ધનાથ જવાનો ટાઈમ છે નહીં અમારી પાસે હવે. અને હવે અમે તમને અમારા નેક્સ્ટ વ્લોગમાં જરૂરથી બતાવશું સિદ્ધનાથ મહાદેવ મંદિર. અને આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને તમને આ વ્લોગ અમારો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ઓકે, થેન્ક્સ.